નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું કાશ્મીરની જે પ્રમાણે પરિસ્થિતિ જોતા જઈએ. એક સમયે કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવતું હતું, પરંતુ અત્યારે જો પરિસ્થિતિ જોઈએ તો કાશ્મીરમાં અને ખાસ કરી ઘાટી વિસ્તારમાં જે હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આતંકવાદ ક્યાંક વકરી રહ્યો છે અને તમે જુઓ કે શ્રમિકોની નિર્મમ હત્યા, સરેઆમ હત્યા કરવામાં આવી રહી છે અને 5 ઓક્ટોબર બાદ 5 જે પરપ્રાંતીય શ્રમિકો હતા એ સાથે કુલ 12 લોકોની સરેઆમ હત્યા થઈ છે અને મોટે ભાગે જે આ શ્રમિકો છે, જે કારીગર વર્ગ છે, મોટી સંખ્યામાં કાશ્મીરમાંથી પલાયન થઈ રહ્યા છે. પલાયન થઈ રહ્યા છે એટલું જ નહીં, પરંતુ ક્યારેય પાછા કાશ્મીરમાં પરત આવવા માંગતા પણ નથી. અને ખીણ છોડનાર લોકોમાં માત્ર યુપી, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ કે રાજસ્થાન નથી, પરંતુ અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે. આ સાથે જ શીખ સમુદાય અને કાશ્મીરી પંડિતો પણ ખીણ છોડનારા લોકોમાં સામેલ છે. અને એક તરફ આતંકવાદી હુમલાઓ વધ્યા છે. શ્રીનગરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને શ્રીનગર, પુલવામા અને ફુલગામ સહિત 11 જિલ્લાઓ છે, એમાં ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે. અને આતંકી સંગઠનો જે નવા નામ સાથે નવા સંગઠનો જ્યારે મેદાનમાં આવી રહ્યા છે, એટલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સામે પણ નવા પડકાર સામે આવી રહ્યા છે. કારણ કે હરકત 313 અને આવા જે અનેક નામો નવા આવી રહ્યા છે, લશ્કરે તોયબાને જૂના નામ હતા, પરંતુ નવા સંગઠનો જે આવી રહ્યા છે એ ક્યાંક મોટા હુમલા કરી શકે છે એવી બાતમી પણ મળી રહી છે. ત્યારે સેના આપણી એલર્ટ છે, સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ આતંકીઓને જડબાતોડ જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. શોધીને આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે 370ની કલમ હટાવ્યાને 2 વર્ષ થઈ ગયા અને છતાં પણ જો આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો પછી અનેક સવાલો સરકાર સામે પણ ઉઠે છે અને 90ના દાયકાની સ્થિતિની યાદ કાશ્મીરની અપાવે. શું ફરી આતંકીઓ 90ના દાયકાની સ્થિતિ લાવવાની ફિરાકમાં છે કે શું? નો ડાઉટ સરકાર પણ, ગૃહમંત્રી અમિત શાહે પણ પીએમ સાથે બેઠક કરી છે. જે અલગ મુલાકાતો પણ આવનારા દિવસોમાં કાશ્મીરમાં થવાની છે, એને લઈને હવે ચોક્કસ એક રણનીતિ માટે સરકાર પણ તૈયાર છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં અને આ કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે જોડાયા છે દિલ્હીથી રક્ષા વિશેષજ્ઞ પથિકૃત પાયને મારી સાથે જોડાયા છે. પથિકૃતજી, આપનું સ્વાગત છે. અન્ય રક્ષા વિશેષજ્ઞ તરીકે મનન ભટ્ટ મારી સાથે છે. મનનજી, આપનું પણ સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક જાણીતા એવા આનંદ શુક્લા મારી સાથે જોડાયા છે. આનંદજી, આપનું પણ સ્વાગત છે. पथिक जी, सवाल यह है पथिकृत जी कि कश्मीर में जो घाटी में जो हालात देखने को अभी मिल रहे हैं, हालांकि जो हालात अभी हुआ है कश्मीर में, घाटी में आतंकियों जो निशाना लगा रहे हैं वो दरअसल सॉफ्ट टारगेट लोगों को बना रहे हैं. जो लोग सॉफ्ट टारगेट में हैं उसको निशाना बना रहे हैं और पुलिस या सेना कोई भी सुरक्षा नहीं दे पा रही है आम नागरिक को. क्या वजह है, क्यों ऐसा हो रहा है कश्मीर में? क्या लगता है आपको पथिकृत जी? देखिए, इसको आप कह सकते हैं इस तरह से कि ये भी एक प्राइस ऑफ सक्सेस कह सकते हैं, क्योंकि मैं आपको एक्सप्लेन करूंगा कि मैं क्यों इसको प्राइस ऑफ सक्सेस बोल रहा हूं. अभी देखिए, घाटी में जो बड़े पैमाने में टेरर अटैक पहले होता था वो नहीं हो रहा है, क्योंकि भारत के जो सुरक्षा बल है वहां पे वो उस कैपेबिलिटी को खत्म कर दिया टेररिस्ट ग्रुप्स का. और आज ये जो हाल है टेरर ग्रुप्स का, वो उनके जो टॉप और मिडिल लेयर लीडरशिप है वो भी पूरा खत्म हो गया. बुरहान वानी जैसे जितने से सारे खत्म हो गए. तो इनकी जो कैपेबिलिटी है कि वो बड़े पैमाने के टेरर अटैक करे या सुरक्षा बलों के साथ वो एनकाउंटर करे, वो सब करने की इनके पास और कैपेबिलिटी, क्षमता है नहीं. तो कुछ ना कुछ तो करना है. और जितने भी इनफिल्ट्रेशन की कोशिश किए जा रहे हैं, कोशिश तो हो रहा है, लेकिन इस तरफ से भी उसको रोका जा रहा है. हाँ, ये दुखद की बात है कि कुछ हमारे भी सुरक्षा बल के सैनिकों की वहां पे उनकी वीर गति प्राप्त हुआ, लेकिन वो रोक रहे. तो ये जो अभी माहौल है उसमें वो लोग क्या कर रहे हैं, उनके पास ये भी एबिलिटी नहीं है कि वो AK-47 किसी पुलिस वालों से छीन के वो अटैक करे. तो छोटे छोटे पिस्तौल लेके ये सॉफ्ट टारगेट को, जैसे ये जो इनोसेंट सिविलियंस है उनको मारे. उनको भी पता है कि ये मारने से, ये सब करने से वो हिंदुस्तान से कश्मीर को कभी छीन नहीं सकता, लेकिन कुछ तो करना है.
किसी तरह से कुछ तो दिखाना है, ये अभी वहां पे चल रहा है। लेकिन इसके साथ 1990 में जो होता था उसके साथ एक कभी कभी कंपैरिजन किया जा रहा है कि फिर से पलायन वहां से हो रहा है। ऐसा नहीं है, ऐसा नहीं है। इसके कारण मैं दो बताता हूं। आज जो हो रहा है उसमें जो आम कश्मीरी है सबसे ज्यादा उसको नुकसान है, क्योंकि कश्मीर में अभी जितने सारे बिजनेस है वो चल नहीं सकता बिना ये माइग्रेंट जो लेबर है इनके सिवा वो बिजनेस चल नहीं सकता। ये माइग्रेंट जो लेबर है वो बहुत सालों से वहां काम करते थे, उनको सुरक्षा ये इनके जो कश्मीरी है यही देते थे। आज इनको मारने का मतलब है कश्मीरी जो बिजनेसमैन है उनका बिजनेस खत्म हो जाएगा। तो कश्मीरी जो है हो सकता है कि वो कुछ बोल नहीं रहा है डर के मारे, लेकिन वो जानता है कि इसका यही ऑब्जेक्टिव है। दूसरा चीज जो ये लोग करना चाहते हैं कि आप अगर ये जितने माइग्रेंट लेबरर है उनको मारेंगे तो जितने सारे राज्य है, बिहार हो, यूपी हो, वहां पे ये लोग उम्मीद करेंगे कि कश्मीरी के ऊपर भी वहां अटैक होगा। इस तरह से कश्मीर के साथ दूसरे राज्यों का जो रिश्ता है वो खराब होगा। उनका ऑब्जेक्टिव यह है कि जो इंटीग्रेशन अभी हुआ है आर्टिकल 370 के एब्रोगेशन के बाद वो ना हो, और जितना इकोनॉमिक इंटीग्रेशन, अर्थनैतिक इंटीग्रेशन है वो ना हो, जो बिजनेस हो रहा है वो ना हो। ये ऑब्जेक्टिव है। इसको हमें समझना चाहिए कि लो इंटेंसिटी इस तरह का जो वायलेंस है थोड़ा बहुत होता रहेगा, लेकिन जो बड़े पैमाने के टेरर अटैक है उसको करने की जो काबिलियत है उसको धारा 370 हटाने से फायदा क्या हुआ? जो परिस्थिति थी उससे भी बद से बदतर परिस्थिति होने जा रही है अभी कश्मीर में, देखिए में। मैं आपको एक चीज बताता हूं। आप अगर देखेंगे 1990 या 2000 साल या आज से 3-4 साल पहले भी जिस तरह से वहां पे टेरर अटैक होता था, जिस तरह से बुरहान वानी जैसे लोग आके लोगों को मारते थे, उस कंपैरिजन में अभी अटैक तो हो रहा है। सोशल मीडिया का जमाना है, इंफॉर्मेशन बहुत जल्दी आता है, तो इसलिए लग रहा है कि और जो भी हो रहा है गलत हो रहा है, दुखद की बात है। इसका मतलब यह नहीं है कि बहुत बड़े पैमाने में हो रहा है, लेकिन हमें यह भी समझना है कि यह एक पैटर्न शिफ्ट भी हो रहा है। मैं ये नहीं कह रहा हूं कि कुछ नहीं हो रहा है, सब हालात ठीक हो गया, लेकिन पहले जो हालात था, जिस तरह से बहुत बड़े पैमाने में कश्मीरी चले जाते थे पाकिस्तान ऑक्युपाइड कश्मीर में टेररिज्म की ट्रेनिंग लेके फिर आते थे, वो जमाना खत्म हो गया। उस बड़े पैमाने में जैसे पुलवामा जैसे टेरर अटैक हुआ था, उस पैमाने में टेरर अटैक नहीं हो रहा है। छोटे मोटे ये जो हो रहा है ये भी गलत है, लेकिन इसको हैंडल करने के लिए मिलिट्री ऑपरेशंस करके इसको आप हैंडल नहीं कर सकते। पिस्तौल लेके कोई आके किसी को मार रहा है, इसको हैंडल कर सकता है लोकल पुलिस, लोकल इंटेलिजेंस यूनिट, लोकल पीपल इंफॉर्मेशन अगर देंगे तो इस तरह इट विल टेक टाइम, थोड़ा टाइम लगेगा। लेकिन आप ये भी देखिएगा इराक के साथ जो अमेरिका का जो युद्ध हुआ था 2003 तक वो खत्म हो गया था, लेकिन उसके बाद थोड़ा बहुत वायलेंस चलता रहा। ये जो न्यू नॉर्मल है, लो इंटेंसिटी वायलेंस, ये चलता रहेगा। ये एक पैटर्न शिफ्ट ये भी है। पाकिस्तान का टेरर ग्रुप्स ये समझ गए कि बड़े पैमाने में अगर टेरर अटैक करेंगे तो उसका खामियाजा उनको भुगतना पड़ेगा। बालाकोट जैसे एयर स्ट्राइक से छोटा मोटा वो करता रहेंगे। इससे हमें हैबिचुअल हो जाना चाहिए टेरर अटैक नहीं, ये टाइम लगेगा, ये टाइम लगेगा। देखिए ये टेरर अटैक नहीं है, टारगेटेड किलिंग है। इसको आप टेररिज्म नहीं कह सकते, क्योंकि जिस तरह से बड़े पैमाने में लोग मारे जाते थे पहले, वो अभी नहीं हो रहा है उस हद तक। पथिकृत जी, नए नए ग्रुप बन रहे हैं। नहीं, ये ग्रुप बन नहीं रहे दिलीप जी। ये लश्कर तैयबा का फ्रंट ऑर्गेनाइजेशन है। ये लश्कर तैयबा का फ्रंट ऑर्गेनाइजेशन है। हाँ, ये भी है। ये सारे ऑर्गेनाइजेशंस जो है जो फ्रंट दूसरे नाम से अभी ऑपरेट कर रहा है, क्योंकि लश्कर तैयबा का नाम आएगा तो पाकिस्तान को प्रॉब्लम है, तो लश्कर तैयबा ही कर रहा है। फाउंडेशन, द रेजिस्टेंस फ्रंट, ये सारे का ही नाम है, उन्हीं के लोग कर रहे हैं। लेकिन ये लोकल कुछ बंदे हैं जो कर रहा है। मुझे लगता है कि कुछ महीनों में या कुछ दिनों में ये खत्म हो जाएगा, नहीं तो इसका खामियाजा पाकिस्तान को भुगतना पड़ेगा। मनन भट्ट મારી સાથે છે। मननजी, શું કહેશો કે જે પ્રમાણે 2 વર્ષના વિરામ બાદ જે આતંકી હુમલાઓ જોવા મળી રહ્યા છે, જે સોફ્ટ ટાર્ગેટ લોકો છે એમની હત્યાઓ થઈ રહી છે, નો ડાઉટ જવાનો પણ શહીદ થઈ રહ્યા છે, અને હુમલા થવા પાછળના કારણો શું આતંકવાદીઓ નવા વેપન સાથે, નવા હથિયાર સાથે આવ્યા છે, કયા પ્રકારની સ્ટ્રેટેજી અને કેમ આ હુમલા રોકાતા નથી? मननजी। દિલીપભાઈ, આપે જે પ્રશ્નો પૂછ્યા બહુ વેલિડ છે, અને હું છે ને સ્ટેપ બાય સ્ટેપ તમને એક પછી એક આન્સર્સ આપીશ। સૌથી પહેલી વાત કે આર્ટિકલ 370 નું એબ્રોગેશન જે થયું એ ભારતની અંદર જમ્મુ કાશ્મીરના વિલયને પૂર્ણ કરનાર હતું। ભારત એક સંઘ પ્રદેશ ભારત તરીકે ભારતનું જે જોડાણ હતું જમ્મુ કાશ્મીરનું ભારતમાં, એ ઇનકમ્પ્લીટ હતું। ઇટ વોઝ અ પાયરિક કનેક્શન, અને એને કરેક્ટ કરવા માટે આર્ટિકલ 370 નું રિમૂવલ એબ્રોગેશન વોઝ ડેમ નેસેસરી। એટલે 35A અને 370 નું જે રિમૂવલ થયું છે એ 70-72 વર્ષ સુધી ન કરવા પાછળની જે રાજનીતિક જે પંગુતા હતી
તેને દૂર કરીને કરવામાં આવ્યું અને ઇટ ઇઝ અ વેલકમ સ્ટેપ એ માનવું જ પડે, કેમ કે એના પછી કાશ્મીરમાં છેલ્લા 2 વર્ષમાં જે રીતે શાંતિ જોવા મળી છે અને શાંતિ કરતા વિશેષ જરૂરી છે લોકોનું, સ્થાનિક કાશ્મીરીઓનું, મોટા ભાગના સ્થાનિક કાશ્મીરીઓનું સમાજની મુખ્ય ધારા સાથે, ભારત દેશની મુખ્ય ધારા સાથે જોડાવું અને એને એક ભારતીય હોવાનો ગર્વ મહેસૂસ કરવો. જે રીતે કાશ્મીરમાં આપણે શ્રીનગરમાં અને કાશ્મીરમાં જે રીતે તિરંગાને લહેરાતા જોયા છે, લોકો એવું કહી રહ્યા હતા, મહેબૂબા મુફ્તી એવું કહી રહ્યા હતા કે તિરંગા કો પકડને વાલા કોઈ નહીં મિલેગા. એની વિરુદ્ધમાં જ્યારે જે રીતે સ્થાનિક કાશ્મીરીઓ મુખ્ય ધારામાં જોડાવા માંડ્યા તો એક બહુ મોટે અંશે વિભાજનવાદીઓને, અલગાવવાદીઓને અને પાકિસ્તાની ડીપ સ્ટેટને ખૂંચ્યું છે. એટલે તેમણે સ્ટ્રેટેજી ચેન્જ કરી છે, તેમણે તેમની આતંકની પદ્ધતિમાં બદલાવ કર્યો છે. એની પાસે બીજા કારણો એવા પણ છે કે જે રીતે ભારતે વેલીની અંદર, કાશ્મીર ખીણની અંદર એક્રોસ ધી એલઓસી જે રીતે લાઇન ઓફ કંટ્રોલની લગોલગ જે રીતે એન્ટી ઇન્ફિલ્ટ્રેશન આપણી ગ્રીડ જે રીતે ઇફેક્ટિવ થઈ હતી, એ ગ્રીડને લીધે ત્યાંથી ઇન્ફિલ્ટ્રેશન એટલે કે ઘૂસણખોરી પર બહુ મોટે અંશે, મહદ અંશે લગામ લગાવવામાં આવી હતી. બીએસએફ વોઝ રેડીલી ન્યુટ્રલાઇઝિંગ પીપલ. એટલે એને લીધે પાકિસ્તાનીઓએ તેમની જે ઇન્ફિલ્ટ્રેશન છે તેને પૂંચ અને રાજૌરી સેક્ટરમાં શિફ્ટ કર્યું. હવે ત્યાં શિફ્ટ કરવા પછી જે રીતે ઘૂસણખોરી થઈ અને એની સામેની જે લડાઈ હમણાં તાજેતરમાં જે છેલ્લા એક વીક કે 10 દિવસની અંદર આપણે બહુ મોટી આ ઘૂસણખોરીની વિરુદ્ધની લડાઈમાં બહુ મોટી આપણે ખોટ સહન કરવી પડી અને 12 કે 13 આતંકીઓને મારતા આપણા 9 જવાનો શહીદ થયા. એટલે એક બહુ મોટો પ્રશ્ન એ પણ છે કે શું આપણી આર્મી અંડર પ્રેશર છે, શું જવાનોને ફટાફટ એન્કાઉન્ટર કરવાનું પ્રેશર આવ્યું છે. આજે બન્યું છે જે કમ્પેરિઝન જ્યારે આપણે કરીએ કે કમ્પેરેટિવ રેશિયોની જ્યારે વાત આવે કે આપણે કેટલા આતંકી માર્યા અને આપણા કેટલા જવાનો ની શહાદતને પામ્યા, બલિદાન થયા, તો એ થોડુંક ચિંતાજનક ચોક્કસ છે. એટલે આપણે આ બાબતે વિચાર કરવો જ પડશે. જે ચેન્જ થઈ છે અને જે અત્યારે શું છે કે શિયાળો ઢળતા પહેલા અને શિયાળો ગયા પછી હંમેશા આતંકવાદમાં અને ઘૂસણખોરીની પ્રવૃત્તિઓમાં તેજી આવતી હોય છે. મનનભાઈ, એટલું કહીને જ આપણે આશ્વાસન ન મેળવીએ. જો 35A કે 370 ની કલમ હટાવવા માટે જો સરકારને અભિનંદન આપીએ, આપણે ગર્વ લેતા હોય ભારતીય તરીકે, તો જ્યારે સેનાના જવાનો શહીદ થાય છે, એ પરિવાર, કોઈ દીકરો, કોઈ પિતા કે કોઈ પતિ જે ગુમાવે છે, એના માટે પણ જવાબદારી ક્યાંક સ્વીકારવી પડશે. મનનભાઈ, આપણે ચોક્કસપણે આપની વાત સાથે હું 100% સહેમત છું, 100% સહેમત છું. અને કોઈ પણ જવાનના ગયાનું દુઃખ તો હું પોતે એક જવાન છું એટલે હું સમજી શકું છું કે એ પરિવાર ઉપર શું આફત આવી પડે છે. પરંતુ કેટલેક અંશે આપણે એ સ્વીકારવું પડશે કે આતંકની વિરુદ્ધની આ લડાઈમાં જો ભારતની આઝાદીને ટકાવી રાખનાર કોઈ પરિબળ હોય, જે કહે છે ને કે અવર ઇન્ડિપેન્ડન્સ, આ બધું જ કેવળ અને કેવળ જવાનોના બલિદાનને આભારી છે. એટલે ચોક્કસપણે આપણા દેશે કેટલેક અંશે વાડામાંથી ઉપર આવીને બલિદાનોને સ્વીકારવા જ પડશે અને તેમને સન્માન આપવું જ પડશે. આતંકીઓ તો મરવા માટે જ આવતા હોય છે, પરંતુ આપણા મહામુલા જવાનો જ્યારે આતંકીઓની ગોળીથી શહીદ થાય છે, એનાથી મોટું દુઃખ કોઈ પણ નથી. એનીવે, આનંદ શુક્લા મારી સાથે છે. આનંદભાઈ, શું કહેશો કે ક્યાંક જે એટેક કરવાની થિયરી છે, આ થિયરીમાં બદલાવ જોવા મળે છે? કારણ કે પહેલા સેના પર હુમલો, જવાનો પર હુમલો, પણ હવે જે સોફ્ટ ટાર્ગેટ નાગરિકો છે, સ્થાનિકો છે, શ્રમિકો છે, જે કાશ્મીરના રહેવાસી નથી, એમનો ટાર્ગેટ કરવામાં આવે છે. થિયરીમાં બદલાવ કેમ લાગી રહ્યો છે? આનંદભાઈ, સૌથી પહેલા તો 2-3 ચીજો આપણે સમજવાની જરૂર છે. કાશ્મીર છે એ તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ છેલ્લા 3 દાયકાથી વોર ઝોન છે. ટેરર ઝોન નથી, વોર ઝોન છે. અહીંયા હાઇબ્રિડ વોર ચાલી રહ્યું છે અને આ હાઇબ્રિડ વોર હવે અત્યારે કોરોના કાળ પછી ફરી પાછું એ એક ચરમ ઉપર જવાની કોશિશમાં છે. આ શેના માટે થઈ રહ્યું છે? કારણ કે આર્ટિકલ 370 હટાવી અથવા તો આર્ટિકલ 35A ને હટાવો એટલે જે 72 વર્ષથી આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે પાકિસ્તાનવાદી જે તત્વો હતા એને મજબૂત થવા માટે, એમને ખુલ્લું મેદાન આપવા માટે જે ઢાલ હતી એ ઢાલ આપણે હટાવી છે. અને એના કારણે જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે 35A ની અંદર નાગરિકતા માટેની જે જોગવાઈઓ હતી એ લોકોએ નક્કી કરેલી હતી, એ જોગવાઈઓ થી હટી અને હવે ભારતનો કોઈ પણ નાગરિક જમ્મુ કાશ્મીરની અંદર ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવી શકે છે, એ ત્યાં નાગરિક બની શકે છે.
એટલે અત્યારે જે એ લોકો કરી રહ્યા છે એ કરી રહ્યા છે કે ભારતના કોઈ પણ વ્યક્તિ ત્યાં પહોંચે નહીં. બીજું, ભારતના જે ભારતની સાથે જોડાયેલા ત્યાંના લોકો છે એ લોકોની અંદર એક રીતે દહેશત ફેલાવવામાં આવે. કાશ્મીરી પંડિત છે, શીખ છે, એ 1990 પછી ફરી પાછા કાશ્મીર ઘાટી તરફની દિશા પકડી રહ્યા છે. આવા સંજોગોની અંદર જે એમની સંપત્તિ એ વખતે એ મૂકી અને ત્યાંથી વિસ્થાપિત થયા હતા એ પણ ક્લેમ થઈ રહી છે. જે વિસ્થાપિતો પાકિસ્તાનથી આવ્યા હતા એ લોકોને જમ્મુ કાશ્મીરની અંદર નાગરિકતા મળી ગઈ છે. એટલે આગામી સમયની અંદર પોલિટિકલ જે ફેરફારો થવાના છે એને ધ્યાનમાં રાખી ત્યાંની પોલિટિકલ પાર્ટીના બેકિંગ સાથે, પાકિસ્તાનના બેકિંગ સાથે, ત્યાંના ભાગલાવાદી તત્વોના બેકિંગ સાથે આ બધી જ વસ્તુઓ થઈ રહી છે. અને આ એટલા માટે થઈ રહી છે કે નરેન્દ્ર મોદીની સરકારે આર્ટિકલ 370 અને 35A ને હટાવી અને કોઈ મોટું કામ નથી કર્યું એ સાબિત કરવાની કોશિશ એ પાકિસ્તાનવાદી, ભાગલાવાદી પોલિટિકલ તત્વો અને એ સાથે આ આતંકવાદીઓ એ ગ્રાન્ડ ડિઝાઇન નીચે આ વસ્તુ તરફ હવે આ મામલાને આગળ લઈ જઈ રહ્યા છે. બીજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે 1990 ની અંદર કાશ્મીરી પંડિત ત્યાંથી વિસ્થાપિત થયા. લગભગ 3.5 લાખથી માંડી 4 લાખ જેટલા લોકો ત્યાંથી વિસ્થાપિત થયા. પોતાના દેશની અંદર એ લોકોએ શરણ લીધું. ત્યાર પછીની પોલિટિકલ ઘટનાઓ તમે જુઓ તો ત્યાં જમ્મુ કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો ચાલુ રાખી અને ત્યાંના જે પોલિટિકલ તત્વો હતા એ પોલિટિકલ તત્વોના હાથમાં જમ્મુ કાશ્મીર અને લડાખનું ભવિષ્ય સોંપી દેવામાં આવ્યું. જમ્મુ કાશ્મીર એ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયેલું છે. લડાખ અલગ છે, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અલગ છે. અને કેન્દ્ર સરકાર ની અહીંયા જે આ જે સ્ટેટ હતું પાકિસ્તાનવાદી તત્વોએ ઊભું કરેલું એક સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય તોડવા માટેનું પહેલો હથોડો જે હતો એ આર્ટિકલ 370 અને 35A છે. અને એ પછીનો હથોડો હશે આ હાઇબ્રિડ વોરની અંદર જે આતંકી તત્વો એ પાકિસ્તાનના બેકિંગ સાથે, ત્યાંના પોલિટિકલ બેકિંગ સાથે અને સેપરેટિસ્ટના બેકિંગ સાથે ભારતને અને ભારતવાદી લોકોને ત્યાંથી હટાવવાની કોશિશ કરે છે. એને હવે કેવી રીતે આ સરકાર રોકશે એના માટેની સ્ટ્રેટેજી ઉપર આ સરકાર અને આ સેના એ નિશ્ચિતપણે કામ કરી રહી છે. ચલો બિલકુલ, એટલે સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર કયા પ્રકારની થિયરી અપનાવે છે. બેઠકોનો દौर ચાલુ છે ત્યારે એ જોવાનું રહેશે. પથિકરીજી, સવાલ ये कि 5 अक्टूबर को जो हत्या देखने को मिली उसकी जांच एनआईए करेगी, ऐसा जो डिक्लेयर किया गया है एनआईए को ये जांच सौंपी गई है. तो सवाल ये है कि आम नागरिक की जो हत्या है ये हत्या एक षड्यंत्र है. एनआईए ने ये भी डिक्लेयर किया है कि ये एक षड्यंत्र है. तो किस प्रकार की जांच होगी? क्या हत्या का सिलसिला बंद होगा? कैसे ठोस कदम उठाए जाएंगे? क्या लगता है पथिकृत जी? देखिए, एक मेरे साथ जो दूसरे जो पैनलिस्ट है वो बहुत अच्छी तरह से ये एक्सप्लेन किया. मैं एक और चीज कहना चाहता हूँ इसके साथ कि जो टेररिस्ट ग्रुप्स है वो ये भी चाहते हैं कि जो दूसरे राज्य है वहां पे कश्मीरियों के ऊपर भी गुस्से के ऊपर रिटेलिएशन हो. यही वो चाहते हैं कि कश्मीर में ये माइग्रेंट लेबर मरने के वजह से दूसरे राज्यों में कश्मीरियों के ऊपर नफरत बढ़े और उसी तरह से वो जो आर्टिकल 370 का जो ऑब्जेक्टिव था वो खत्म हो जाए. तो एनआईए का जो इन्वेस्टिगेशन दिया गया ये कि इसके पीछे फंडिंग किसने किया है, इसके पीछे जो बंदे कौन है. अब ये मैं आपको एक ग्राउंड इनपुट देता हूँ. प्रॉब्लम कहाँ पे है? पहले क्या होता था कि सीसीटीवी में पकड़ा जाता था कौन बंदा आके फिदाई अटैक कर रहा है, कौन बंदा आके गोली मार के जा रहा है, कौन बंदा AK-47 लेके आ रहा है. अभी क्या हो रहा है, हर कोई मास्क पहना हुआ है. तो सीसीटीवी में श्रीनगर में भी और बाकी सारे जगह पे सीसीटीवी तो है लेकिन मास्क पहना हुआ है, सब कोई मास्क पहना हुआ है, तो आप आइडेंटिफाई नहीं कर पा रहे हो कि कौन आया. तो ये एक बुनियादी प्रॉब्लम है. दूसरी चीज है एनआईए जिस वजह से आ रहा है, हर चीज के पीछे एक फंडिंग चाहिए होता है. हर चीज के पीछे एक हो सकता है कि वो एक पिस्टल यूज कर रहा है, लेकिन वो पिस्टल कहां से आया है? क्या उसने किसी पुलिस वाले से छीना है? क्या उसको ये पिस्टल पाकिस्तान से मिला है या क्या ये कहीं और जगह से आया है? ये सारे निकालना. और इसका जो रेडिकलाइजेशन है, देखिए ये सारे जितने भी जो भी कर रहा है, एक चीज मैं बताना चाहता हूँ दिलीप जी, बुरहान वानी जैसे लोग जब पहले मारते थे किसी को वो फेसबुक में देता था कि मैंने मारा है, मैं हीरो हूं.
वो मन्नन वानी ये सब आज कोई नहीं दे रहा है, क्योंकि इनको भी पता है कि ये इनका भी लाइफ मतलब इट्स ओनली अ मैटर ऑफ टाइम, वो भी मारे जाएंगे। लेकिन इसको निकालना, इसके वजह से ये एक मिलिट्री ऑपरेशन नहीं हो सकता। ये बहुत बड़े पैमाने में आपने स्पेशल ऑपरेशंस ग्रुप भेज दिया, स्पेशल फोर्सेस भेज दिया, उससे खत्म हो गया, वो नहीं है। वो लोकल इंटेलिजेंस यूनिट बेस्ड या इंटेलिजेंस बेस्ड स्पेशल ऑपरेशंस होगा। ये जो इन्वेस्टिगेशन है, एनआईए ये निकालने की कोशिश कर रहा है कि ये पाकिस्तान जो करना चाह रहा है, उनके डीप स्टेट के कौन कौन एलिमेंट इन्वॉल्व है, क्या उसमें कोई ऐसे कोई इन्वॉल्वमेंट किसी बंदे का है जो ओवरग्राउंड तो कुछ और दिखाता है लेकिन अंडरग्राउंड इनके लिए काम कर रहा है। इनको मेंटरिंग कौन कर रहा है, इनको प्रोत्साहन कौन दे रहा है, कहां से हो रहा है। अगर ये सोशल मीडिया ग्रुप में इनको प्रोत्साहन दिया जा रहा है तो वो सोशल मीडिया या फिर व्हाट्सएप ग्रुप कौन सा है, ये सारे इन्वेस्टिगेशन करने के लिए, क्योंकि एनआईए एक स्पेशलाइज्ड एंटी टेरर इन्वेस्टिगेशन ऑर्गेनाइजेशन है, इसीलिए इसको सौंपा गया। और ये भी देखने के लिए कि क्या इसके साथ दूसरे जितने टेरर अटैक हुआ है, मानिए कि पिछले 1 साल में, या जो पुंछ में हो रहा है, क्या इसके साथ कोई कनेक्शन है, क्या इसी वजह से ये टेरर अटैक या फिर जो टारगेटेड किलिंग हो रहा है इसी वजह से किया जा रहा है कि पूरे सिक्योरिटी फोर्सेस का जो अटेंशन है वो डाइवर्ट हो जाए और कहीं और से कोई इन्फिल्ट्रेट कर जाए। तो ये जो लार्जर कॉन्स्पिरेसी है या इसका अल्टीमेट ऑब्जेक्टिव क्या है कि या इसके बाद क्या हो सकता है, एक इन्वेस्टिगेशन से ही कुछ इनपुट आपको मिलता है जिससे आप दूसरा जो टेरर अटैक है या टारगेटेड किलिंग है उसको खत्म कर सकते हैं। तो ये इस सारे चीजों के लिए, पहलुओं को सॉल्व करने के लिए एनआईए को दिया गया है। और मैं फिर से कहना चाहता हूं कि ये सिलसिला ऐसा नहीं है कि जारी रहेगा, खत्म तो होगा नहीं कि, बट ये एक ह्यूमन साइकिल और साइकोलॉजी है दिलीप जी, कि 40 लोग एक साथ मारे जाए तो पूरा दुनिया, देश पूरा एक साथ रिएक्ट करता है कि अभी पाकिस्तान के ऊपर अटैक हो। लेकिन 140 लोग भी, आशा रखते नहीं, 140 लोग भी अगर एक एक करके मारे ना, 140 लोगों को अगर एक एक करके कोई मारे तो उतना ज्यादा रिएक्शन नहीं होता है। लेकिन जिस तरह से अभी पूरे देश में रोष है, हो सकता है, मुझे यकीन है कि अगर ये जल्दी खत्म ना हो तो इसका जो खामियाजा पाकिस्तान को बहुत जल्दी भुगतना पड़ेगा। और इसी वजह से सीनियर लेवल में मीटिंग्स हो रहा है, मुझे लगता है ये खत्म हो जाएगा, मे बी 1 महीना लग सकता है। ઓકે મનનજી આખરે શોર્ટમાં સમયની પણ મર્યાદા છે, પરંતુ જે પ્રમાણે હવે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક આઈબી ઇનપુટ્સ આપતું હોય છે, એનઆઈએ ને તપાસ સોંપવામાં આવી છે, પરંતુ જે જમ્મુ કાશ્મીર ને લદ્દાખમાં હુમલા થઈ રહ્યા છે, ક્યાંક આપણે જોઈએ તો પોલીસ, સીઆરપીએફ, કાશ્મીરની આર્મી, આ એજન્સીઓ વચ્ચે ક્યાંક સંકલનનો અભાવ છે કે શું છે? આટલી બધી એજન્સીઓ છે છતાં પણ સરેઆમ હત્યા થઈ રહી છે, તો કેમ રોકાતી નથી? સવાલ એ થાય છે. આઈબી ઇનપુટ્સ પણ મળતા હોય છે. મનનજી. હા દિલીપભાઈ, બહુ સાચી વાત છે આપની. સૌથી પહેલી ખાસ વાત એ આપણે નોંધવી પડે કે જે ટેરરિઝમ જે છે, ટેરરિઝમ જ્યારે સમાજની અંદર ઇન્ગ્રેન્ડ થઈ જાય, સમાજનો એક હિસ્સો બની જાય, એક્સ્ટ્રીમિઝમ ને જ્યારે મસ્જિદોની પલ્પિટ પરથી જ્યારે એવા સન્મન્સ કહેવામાં આવે કે વિચારવી તમે જિહાદ તરફ આગળ વધો, ત્યારે આવું સમાજમાં થવા પામે છે. સમાજની અંદર રહેલો એક સ્લીપર સેલનો માણસ કે જે આતંકવાદીને અત્યાર સુધી મદદ કરતો હતો, એ પોતે જ્યારે આતંકનો હિસ્સો બની જાય, એક વિદ્યાર્થી, કોઈ ટીચર, કે જે લોકો તમને એમ લાગે છે એક નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ છે, કોઈ પુલવામાનો જયારે આતંકી હુમલો થયો ત્યારે એક 100 મિલમાં કામ કરવા વાળો, લાકડાના 100 મિલમાં કામ કરવા વાળો એક કારીગર જે આતંકનો સપોર્ટર બની જાય છે. તો આવા જયારે સ્લીપર સેલ અને ઓવર ધ ગ્રાઉન્ડ વર્કર્સ ને જયારે હુ આર નોટ પ્રોપર ટેરરિસ્ટ ઓર ટ્રેન ફોર ટેરરિઝમ, પણ એ લોકોના હાથમાં જયારે શસ્ત્રો આપીને એમને કહેવામાં આવે કે તમે વન ઓફ લોન વુલ્ફ એટેક કરો, આવું જયારે બને ત્યારે આવા પાર્ટ ટાઈમ ટેરરિસ્ટને લીધે જે ગુનાઓ અત્યારે બની રહ્યા છે, એક તરફ ટાર્ગેટેડ કિલિંગ્સ થઈ રહ્યા છે, બીજી તરફ રેન્ડમ કિલિંગ્સ કે યાર ચલો ઇસ ગોલગપ્પે વાલે કો માર દો, ઇસકો, એ જે આજે હત્યાઓ થઈ રહી છે, આ હત્યાઓ રેન્ડમ થઈ રહી છે અને આની પાછળ કોઈને કોઈ બહુ મોટી સાજિશ છે. એટલે એને માટે જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને લગાવવામાં આવી છે અને ગવર્મેન્ટ 100% એટલું પાકું છે કે આના મૂળ સુધી પહોંચીને જ રહેશે. પણ ચોક્કસપણે એ આપણે સ્વીકારવું પડે કે ન ગર્ભ આજે સમાજમાં વ્યાપેલું જે એક્સ્ટ્રીમિઝમ છે, જે કટ્ટરપંથ છે, તેને દૂર કરવાનું કામ સમાજનું અને સમાજના વડીલોનું છે, એ મૌલવીઓનું છે કે જેમણે સમજાવવાના છે, લોકોને મુખ્ય ધારામાં લાવવાના છે. એ લોકો જો કટ્ટરપંથને ફેલાવવાનું કામ કરે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારતને એક ધક્કો પહોંચે. ઓકે આનંદભાઈ, સમયની બહુ જ મર્યાદા. 2 સેન્ટેન્સમાં કહેવું હોય તો જો આતંકવાદને રોકવો હોય અથવા અત્યારની જે પરિસ્થિતિ છે એને તાત્કાલિક રોકવી હોય તો કેન્દ્ર સરકાર પર લોકોની મીટ છે, સ્થાનિકો મરી રહ્યા છે, નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે, શું કરવું જોઈએ? 2 સેન્ટેન્સમાં શું કહેશો પ્લીઝ? સૌથી પહેલા તો જે તાલિબાન જે અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા છે એમના કારણે જે સરહદ ઉપર મુવમેન્ટ થાય એના ઉપર બરાબર ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ, જેવી રીતે ટાર્ગેટેડ કિલિંગ થઈ રહ્યું છે તેવી રીતે ટાર્ગેટેડ કિલિંગ કરનારા આ કિલર્સ છે એ લોકોનું ટાર્ગેટેડ ફોર્સ સાથે
એ લોકોનું ન્યુટ્રલાઇઝેશન થવું જોઈએ. આ થશે તો અને તો જ જમ્મુ કાશ્મીરની અંદર એ સંપૂર્ણપણે અમન પાછો આવશે. ફોર્સનો યુઝ કરવો એ ખોટું નથી. જ્યારે કોઈ વાયોલન્સ કરે છે તો એની સામે ફોર્સનો ઉપયોગ એનાથી 10 ગણી તીવ્રતાથી કરવો. બિલકુલ, એટલે આનંદભાઈ આપે કહ્યું તે પ્રમાણે કે ફોર્સનો ઉપયોગ કરવો પડશે અને 10 ગણો ઉપયોગ કરવો પડશે. અને ખાસ એમણે કહ્યું કે 370 ને 35 હટાવવાનું કોઈ જ વજૂદ નથી અથવા કોઈ જ મહત્વ નથી એવું ક્યાંક આતંકવાદીઓ સાબિત કરવા માંગે છે. અને જ્યારે 12 આતંકીઓ સામે 9 જવાન શહીદ થયા છે તો ચોક્કસ ભારતની જે સુરક્ષા એજન્સીઓ છે એ હવે એલર્ટ થઈ છે જડબાતોડ જવાબ આપવા માટે. અને આનો ઉકેલ ટૂંક સમયમાં જ આવશે. આતંકીઓના જે મનસુબા છે એ ક્યારેય પાર નહીં પડે. ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ પથિકૃત પાયણે, મનન ભટ્ટ, આનંદ શુક્લ ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી કાશ્મીરને લઈને આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.